માખણ મારી માખણ એની માસીને સુધી મેં આ ડબ્બા હતા તો હોસ્ટેલમાં બી આપ દેતા હતી નીકીને રે આવતું ના રેવા દીધી બધાને બધા મજામાં જશું તો અમારો બ્લોગ એક ફરીથી ચાલુ થઈ જશે સવારમાં સ્ટાર્ટ તો બધાને જય શ્રી કૃષ્ણ રામ રામ અને જય માતાજી તો અમારો જે બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય અને મજામાં જ રહેશે બરાબર તો જો સવારમાં બ્લોગ કરી દીધો સ્ટાર્ટ નહીં ધોઈ રેડી થઈ ગયા છે તૈયાર આજ તો ચા પાણી કરી દીધા છે આજ કોઈ કામ આપણે હાથે નહીં કરવું પડે ચા મેકવાનું હાથે એનું કારણ છે કે આજ સોનલ ઘરે છે આજથી એના કામ બધું પતી ગયું છે એમનું તો હવે 99.99% એ જોવા મળશે સવારમાં જ બરાબર એ જે છે વાડામાં જોવા આવી જઈએ તો કંઈક આપણે નહીં સવારમાં કૂતરાને નાખવા જતા આપણે રોટલી ને બધું નાખવા જઈએ શું છે આ શું છે મઠ હે અને આનું શાક બનાવવાનું બધા પલાળી દીધા શું તો ઘણા પલાળી ગયા ને ઘણા હે ફાઇનલી કે જો મઠ પલાળી દીધા ખબર હે આમ કોરું ખવાય કોરું વઘાર એટલે રસને રાખવાનું ખાવા પલાળી જઈએ દુકાને બરોબર તો હું નીકળું કેટલા વાગે ખબર નહીં છેલ્લા તો ઓકે એ તો હું કોઈ દાડો કશું ના પાડું તો ચલો ગઈ આપણે નીકળીએ દુકાને જવા માટે ચાકણા હો સારું વારું પડશે તો ગઈશ આપણે પાણી પીએ નીકળી જાય દુકાન બધી બરોબર શું તે શું કે માન નહીં આવ માન નિશાન નહીં જવું તો હે નિશાળ ચલ હે ઓગાવે નિશાન નહીં જવાનું એ પડી ઉઠ એક દાડો લખો એક દાડા એક દાડા વચ્ચે બેહાડીને કંકોડા બહુ બેહાડે મને લાગે હવે હાથે તેલના ડબ્બા ઉપર જઈને બેહાડી આવશે હે જો સવારનું વાતાવરણ અને હવે આપણે જઈએ દુકાને બરોબર તો ફાઇનલી ગેસ આપણે નીકળી ગયા છીએ દુકાન જવા માટે જુઓ દુકાને જઈ બલૂન ગયા લાગે ઉપર કઈ નહીં આપણે આવી ગયા છીએ દુકાન આવીને અગરબત્તી કરી નાખી અને વારમાં તો સોના લઈ જઈએ એટલે વાર દેશે બરાબર આપણે અગરબત્તી કરી અને રેડી થઈ ગયા છે વારવાની એમ કમ્પ્લીટ બરાબર માતાજીના કમ્પ્લીટ અગરબત્તી કરી થઈ ગયા રેડી અને હવે આપણે કામ કરવું ચાલો તો ચાલો કોઈ નહીં કામ કરી દઈએ ચાલો આપણે ઘરે પહોંચી ગયા છીએ ચાલો જોઈએ શું કરે છે ઘરના માણસો જો કે ઘરના માણસો શું કરે છે જોઈએ આગે ઘર पे और मोड़ कर खाऊं यार हैं काम नहीं तो સવાલ ના નરવા જ નહીં પાણી આવી તો 2 ડેલી પુરાણે ભરી ચમ આથી મૂરું દીકા કરે હરકે એવું કરે ગડે વાળે બાવજે આડા દરીને કાપે પડતું ને કાપે મને નવરી મે લાકડા કાપે બોરી લાકડા લાઈ તો બાર આવડે થઈ ગયો શું કે વાત ચીટલા લઈ દ જણાન ખાવાનું તો ચલો કોઈ નહીં ખાઈ લેવી અમને ડિસ્ચાર્જ કરી દીધું શું કરી ફિલ્મમાં બરફ બધું બટાકા ફટાકા બધું સાફ કરી એટલે ચીડ કાઢ્યો બરફ શું બંધ કરી દીધું ફારી ભરવાનું એવું ખોપરા ઉખડે ને તો ચલ કોઈ નહીં ખાઈ લેવી બરોબર ખાવાનો ટાઈમ મમ્મી પપ્પા તો જાય છે પાનવા ઘઉં લેવા જાય છે મામાના એટલે એ તો બે જાય છે જો રિક્ષા તૈયાર છે નીનુ જાય છે પપ્પા જાય મમ્મી જાય છે એટલે હું એક ઘરે હું એટલે અમારે તો ઘરે જવું પડશે કારણ કે ઘરે કોઈ છે નહીં એટલે જો અંદર થઈ ગયું દુકાન વાંકી દીધી છે ચાવી લઈને જાઉં ઘરે
તો ગાઈસ બ્લોગમાં બને રહેજો. ચલો આપણે રિક્ષા આવી ગઈ છે. રિક્ષામાં ચાવી તું ઘરે લેતો જજો. ઓકે. ચલો અમે જઈએ. હું નીલુ અને લેડી અને આપણા મિત્ર કપુ આપણા મિત્ર કપુ છે બરોબર. એમની રિક્ષા છે. આપણે જવાનું છે પાનવા. હા તમે અહીંયા બેહો, આગળ બેહો. હું થોડોક બેસી જઉં. પહેલાં મને બેહો તો હું આમ ફરીને બેસી જઉં. ચલો આગળ બે થોડી મને બેહો તો થોડું એને નહીં આવડું. તો ચલો ગાઈસ આપણે જઈએ. હા આવજો. મળવી ડાયરેક્ટ પાનવા જઈએ. આપણે તો આવી ગયા પાનવા અને જમી લીધું અને હવે સીધા ગવાણા. જો હા ગોપીનું ઘર જોઈ લો. આજે તમને બેનું ભેટમાં આપું છું. ના લઈ જા અથાણું ના લઈ જા. મેં આ ડબ્બા હતા તો હોસ્ટેલમાં બી આપી દીધા તીમ વાળે કુછ નહીં એલા નથી આપી દીધા. અમારે કોઈ ખાતું નહીં. તો ફાઇનલી ગાઈસ આપણે કોઈ વચ્ચે વિડીયો શૂટિંગ નતો કર્યો. ડાયરેક્ટ જવું તો પાનવા અને પાનવાથી ગૌલી શું ગૌલી? પાનવા શું હા ગૌલી આપણે પાનવા હતા ગૌલી અને સીધું નીકળી જવાનું છે ઘરે. કારણ કે રિક્ષા તો હતી. હા અમારા કલ્પેશભાઈ દારૂ એટલે દેખાતું જ નહીં. તાર ફોન ફ્રેશ લાઈટ ચાલુ કર તો દેખાય. થઈ ગયું. નિકલાય ને ફોન લાવજો ફોન આપી દે. નીકળી ઇત્તી એન શ્રુતિ બોલો બહુ બાજુ શું લાગ્યું? દાળ મૂંગ દાળ હે તું બે શબ્દ કહી દે. નહીં કહેવાય. એમ કટ્ટા એ કિટ્ટા હે. એ કિટ્ટા શું આમાં? એ કિટ્ટામાં હે. કિંમતી હે. તો ચલો ગાઈસ તમારો ડ્રાઈવર થઈ ગયા તૈયાર અને વાગ્યા છે 9:30. તો ચલો હવે નીકળી. પાનવા ગામમાંથી નીકળી ગયા છે. જો તમને આગળ રસ્તામાં હતો પાનવા ગામનો ગેટ. આ પાછળ બેઠા હે શું કહે નીકળ મારે વાંધી તો કોઈ નહીં ગઈ. જો આપણા ગાડીમાં ફૂલ જવું પડતું બહાર જોવા. હું આગળ બેઠો આપણા ડ્રાઈવર પાનવાની નિશાળ છે. મંડપમાં હતા મંડપ લગન તો ગાઈસ તમે બ્લોગમાં બન્યા રહો બરોબર. અને રામાપીરનું મંદિર આવી ગયું તો શું કરી લઈએ આપણે. ચલો ગાઈસ આપણા ઘઉં તો જુઓ આવી ગયા હતા. પૂરા 10 કિલો છે અને પાનોને જો નીનું તો હાવ ઠીક થઈ ગઈ છે. અને જો મમ્મી હવે ખાટલા પાસે રહી છે. મમ્મી ચીવમાં જાય પાનવાજી બહુ ઉડવા લગાય. જો પપ્પા પંખો સેટ કરી રહ્યા છે. જો ખાટલા પાસે રહ્યા છે અને નીનું ફૂલ ઊંઘમાં છે. વોશિંગ કરા ખાતા તો ગાઈસ એ તો જુઓ પાનવાજી આવી ગયા છે. તો ગાઈસ આટલે આપણા બ્લોગનું થાય છે એન્ડિંગ. જો તમે અમારી ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને જો ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો કરજો અને આવા જ બ્લોગ જોવા માટે આપણી આઈડીના ફોલો મારી દેજો.